નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠા તલોદ નગરપાલિકાના હોદ્દેદારોની આજે ભાજપ પાર્ટીના આદેશ અનુસાર નિમણૂક કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકા વોર્ડ ચૂંટણી સંદર્ભે નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખની તથા અધ્યક્ષ વરણી કરવામાં આવી, જેમાં તલોદ નગરપાલિકા તરીકે પ્રમુખ રમીલાબેન મહેશભાઈ ચાવડા, મયુરભાઈ પારેખ ઉપપ્રમુખ તરીકે, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર કુમાર સુરેશભાઈ માલાભાઈ શાહની વરણી કરવામાં આવી। તમામ નવા નિમાયેલા હોદ્દેદારો તલોદ નગરપાલિકા પ્રમુખ તરીકે દ્વાર કૌશલ્ય ગજ્જર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ તેમજ તલોદ નગરપાલિકાનો સર્વાંગી વિકાસ કરી નગરજનોની અપેક્ષા પૂરી કરશો તેવી અપેક્ષા સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। તલોદ નગરપાલિકામાં ડીજે અને બેન્ડ વાજા સાથે સરઘસ કાઢવામાં આવ્યું। આ પ્રસંગે નગરપાલિકાના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। નમસ્તે। આજે તલોદ શહેર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અધ્યક્ષની આજે વરણી કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે શ્રી રમીલાબેન મહેશભાઈ ચાવડા, ઉપપ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ પારેખ અને અધ્યક્ષ તરીકે શ્રી જીતેન્દ્રભાઈ સુરેશભાઈ શાહ, જે પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વએ જેમણે નિર્ણય લઈને આજે આ 3 લોકોની અહીંયા નિમણૂક કરવામાં આવી છે, વરણી કરવામાં આવી। અને તલોદના વિકાસના જે કામો છે અને જે તલોદે આજે 22 સીટો અમને આપી છે પાલિકાને, બરાબર, પહેલો તો એ અમે બધાને સાથે રાખીને ચાલવા પ્રયત્ન કરીશું અને જે વિકાસની જે હારમાળા ચાલી છે જે મોદી સાહેબના નેતૃત્વમાં, જે ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં, અને એવું ડબલ એન્જિનની સરકાર, આજે ટ્રિપલ એન્જિનની સરકાર તલોદના વિકાસ સાથે કામ આગળ કરતી રહેશે અને ખૂબ લોકોના કામ, કોઈને પણ એવું અન્યાય નહીં થાય એવું બધા સાથે રાખીને ચાલવાનું બધા કાઉન્સિલરો એકમેક થઈને અને બધા લોકો ભેગા મળીને લોકોના જે પ્રશ્નો છે વાચા આપશે અને હું મને પોતાને નિષ્ઠા એ લોકોના પર એ છે। આપણું શું નામ? ભૂપેન્દ્રભાઈ ગજ્જર, તલોદ શહેર ભાજપ પ્રમુખ છે। હું ચાવડા રમીલાબેન મહેશભાઈ તલોદ ગામમાં ચૂંટાઈને પ્રમુખ તરીકે મને અહીં નિવૃત્ત કરી છે। તો હું પ્રજાની સેવા માટે હું હરેક પ્રજાની હરેક વોર્ડની સેવા કરીશ। કોઈ પણ તલોદની નગરની કોઈ પણ વોર્ડ હોય બધાની સેવા કરીશ અને કોઈ પણ સમસ્યા એ બધી સમસ્યા પૂરી કરીશ। અને મને પ્રજાએ બી હારી એનો ખૂબ ખૂબ આભાર। તલોદના વિકાસના કામ બધા હું કરીશ। કોઈ પણ હે એ કોઈ કરશે નહીં મૂકવું, કોઈ પણ રીતિ વગર કરીશ। મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર। પાર્ટીના શીર્ષ બધાનો આભાર। ઓકે।